ओके, करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, એમાં ઈગંત અંગ સુધી આવ્યા છીએ। ઈગંત અંગમાં પણ બે ધાતુ આપણે પૂરા કર્યા। ત્રણ આમ પૂરા કર્યા। ક્ષી, જી, ફરી જી સરખા રૂપો છે, કોઈ પરિવર્તન નહીં। અર્થમાં સામાન્ય પરિવર્તન। અને હવે પહોંચીએ 46। જ્રી રેફ વધારે છે ઉપરના કરતા। અર્થ પણ અભિભવે એનો એ જ થશે। જ્રી, જ્રય, જ્રયતિ, પરાસ્ત કરવું, અભિભૂત કરવું। સેજ વેબસાઇટમાં પણ તમને નજર કરાવી દઉં। દેખાશે જ્રી અભિભવે ન્यूनीभवने न्यूनीकरणे હવાદી પરસ્મયપદી સકર્મક અને અનિટ। હવે ખોલીશું એને, ટાઇટલ માટે જ માત્ર આપણે ખોલીએ છીએ। ઉપર જોયું આપણે સકર્મક જોયું છે, અહીંયા પણ લખેલું છે જ્રી અભિભવે ન્यूनीभवने न्यूनीकरणे ચ। બંનેમાં થોડો ડિફરન્સ છે અર્થોમાં પણ ક્યારે ખબર પડશે તો કે અહીંયા પરસ્મયપદી સુધી તો બરાબર છે, પછી સકર્મક લખ્યું છે ને, સકર્મક પછી ઉદ્ગાર છે, અનિટ તો બરાબર છે, ઈડાગમ થશે નહીં। એ આખું આપણે ઈડાગ્રમ પ્રકરણમાં જાણીશું, કારણ કે બેનું મેચિંગ થાય ત્યારે અનિટ ઈડાગમ યાની સેટ વેટ અને અનિટ। ન્यूनीभवने તું અકર્મક, અભિભવેમાં સકર્મક છે અને ન્यूनीभवने તું અકર્મક પોતાનામાં જ્યારે લાગુ પડે છે ન્યૂનતા, ત્યારે એ અકર્મક બની જાય છે। પણ પછી અભિભવે કોઈને આપણે પરાસ્ત કરીએ છીએ ત્યારે સકર્મક બની જાય છે। આટલો ડિફરન્સ છે બેની વચ્ચે, સકર્મક ને અકર્મક। આ જ ધાતુ સકર્મક પણ બને છે અને આ જ ધાતુ અકર્મક પણ બને છે। ઓકે, બાકીનું તો આપણે કરવાના છીએ। ધાતુ છે શ્રી, અનુદાત્ત પણ છે, કોઈ ફેરફાર નહીં, પરિવર્તન નહીં। પરસ્મયપદી ધાતુ 4 શરતોથી મુક્ત છે। સુરેશ। જ્રી ધાતુ છે કર્તરિષ્ય પની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી ઈત્સંજ્ઞા એટલે અરસ્ય। ને સાર્વધાતુક આર્ધધાતુક યય સૂત્રથી એનો ગુણ એ થશે। એ જો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે જ્રય અંગ બનશે। પ્રત્યય છે તીપ, શું દેખાય તમને? સ્લેટ દેખાય છે। ઓકે ઓકે, અય થશે, જ્રય અંગ બનશે।
ત્રણ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તીપ, મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે સહ જ્રયતિ, ત્વમ જ્રયસી અને ઉત્તમ પુરુષમાં મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે અહમ જ્રયામી. અર્થ કરીશું તો તે એ પણ આગલા જેવો જ અર્થ છે, કોઈ પરિવર્તન નહીં. પણ આપણે ત્યાં જય પામે છે એવું કરતા હતા, એની જગ્યાએ આપણે શું કરશું? હવે થોડુંક પરિવર્તન લાવવું હોય તો પરાસ્ત કરે છે, હરાવે છે. બરાબર છે, અભિભૂત કર્મ. તે પરાસ્ત કરે છે, તું પરાસ્ત કરે છે, હું પરાસ્ત કરું છું. લઈ લઈએ કેટલા. हेलो सर, હા, आवाज आवे છે? આવે છે, આવે. હા, અભિભૂત એ પરાસ્ત અર્થ થાય. અભિભૂત એટલે અભિભૂતમાં આપણે પ્રભાવિત થઈએ ને. હાલો, હમ આપણા એ અકર્મક થઈ જાય છે. આપણા કોઈકને આપણે પરાસ્ત કરીએ, કોઈને આપણે પરાસ્ત કરીએ તો અંદરથી આપણે શું ખુશ થઈ જઈએ, એટલે અભિભૂત થવું, આનંદ. અચ્છા. અને પેલું ખાલી પરાસ્ત કરીએ, પરાસ્ત એ સકર્મકમાં જતું રહ્યું. કોઈકને આપણે પરાસ્ત કરીએ છીએ બરાબર. તો એ સકર્મકમાં, અને પેલું અકર્મકમાં આપણામાં જ માત્ર પરિવર્તન થશે. ઓકે. કાનમાં વાયર નાખ્યો છે ના, અત્યારે તો બાર જ છે. તો ડિસ્ટર્બ કેમ આવે છે? ઓકે, હવે લઈએ નંદની. 5 થઈ જશે. હા સર, વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક વતથી સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી? ક્રિએટ કરી દઈએ. એ કરી દો. અને અ એચો યા વહ સૂત્રથી એનો અય કરીશું. જ્રય અને તસ, થસ, થ, વસ અને મસ. તસ, થસ, વસ અને મસ. વસ અને મસ. તસ અને મસમાં ચારેમાં શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય, પણ નવી ભક્તો તુસ્માં તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજ અનુનાસિકથી રમાડેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. અને મધ્યમ પુરુષ બહુવચનમાં કોઈ સૂત્ર લાગતું નથી. અને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. તૌ જયત તહ પછી યુવા જય થહ જ્ર ય હા થહ યુયમ થ શ્રયથ. આવામ આવામ યા વહ યા વહ અને વયમ જ્રયા મહ. યા મહ. તે બે પરાસ્ત કરે છે, તમે બે પરાસ્ત કરો છો, તમે બધા પરાસ્ત કરો છો.
ને અમે બે પરાસ્ત થઈએ છીએ, અમે બધા પરાસ્ત થઈએ છીએ. રવિન્દ્ર પાણી પહોંચાડજે. હા. અચ્છા, આવી જઈએ પ્રથમ પુરુષ બહુવચન. જ્યોત્સના, જ્રી. આગળ આપો ને, હા ખબર નહીં પડતી મને તો આજ. યજ્ઞમાંથી બહાર નીકળી ગયા ને. હા, બોલું સર સર હું બોલું. હા બોલો હેતલબેન. જે ધાતુ છે વિકર્ણ આવશે શપ શપમાં પાણી હલંતર સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી વિકરણ કરીશું. ઓરે છે સાર્વધાતુક આર ધાતુ ગયેથી ઈગનકમાં ગુણ થશે, ઈનો ગુણ એ થશે. એક મિનિટ, હા આપણે હેતલબેન હું જરા હા સર. જ્યોત્સના માટે જરાક લઈ લઈએ એટલે ખબર પડી જાય. ઓકે સર. સ્પીકર હેતલબેન. જ્યોત્સના. હા સર. ધાતુ આવ્યા છે ઈગંત અંગ, ઈક અંગ, બરાબર છે. ઈક ની તો ખબર. હા, ઈ ઉ lu લુ નો એક પણ ધાતુ નથી. નથી. 3 છે. 3 માં રસ્વ અને દીર્ઘ, એટલે રસ્વ દીર્ઘ, ઉમાં પણ રસ્વ દીર્ઘ અને રૂમાં પણ રસ્વ દીર્ઘ. સૂત્ર છે આપણી પાસે જયારે ઈગંત અંગ હોય, જેમ કે જ્રી છે તો જ્ર અને ઈ, આ ઈ છે ને એટલે ઈગંત થયું. બરાબર છે. કોનું? સપનું, વિકર્ણ પ્રત્યેનું. તો ઈગંત અંગ હોય અને સાર્વધાતુક આર ધાતુ કયો હો સૂત્ર છે આપણું. નવું નથી, જૂનું છે. સાર્વધાતુક આર ધાતુ કયો હો, આવું સૂત્ર છે. તો શું કરે? ઉમેરી લઈએ આપણે. ઈગંત અંગ છે ગુણ ભવતી, ઈગંત અંગનો ગુણ કરે છે. બરાબર છે. પણ ક્યારે? તો કે સાર્વધાતુક કે આર્ધાતુક. સાર્વધાતુક કોને કહી? તિંગસિત સાર્વધાતુકમ. તો આપણી પાસે આ સપ જે છે એ સાર્વધાતુક છે. સાર્વધાતુક છે. કેમ? તો કે તિંગસિત, તિંગ નહીં લાગુ પડે, તિંગ હજી પછી આવશે, પણ સિત હોવાને કારણે સાર્વધાતુક બની ગયો વિકરણ. એ પરમાં હોય, કારણ સાર્વધાતુક આર્ધાતુ કયો દ્વિવચન છે, પણ સપ્તમી દ્વિવચન છે. સાર્વધાતુક આર્ધાતુ કયો સપ્તમી દ્વિવચન છે, અને સપ્તમી હંમેશા પરમાં હોય. ત્યારે પરમાં જે પરમાયા સપ છે તો એ સાર્વધાતુક છે. આર્ધાતુક હોય તો પણ ચાલે ઈગંત અંગને. સાર્વધાતુક આર્ધાતુ કયો ઈગંત અંગ છે ગુણો ભવતી, અને ગુણ એટલે ઈનો ગુણ એ, ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, રૂનો ગુણ અ. ક્લિયર? હવે આટલું જ છે, બીજું કઈ નહીં. બાકી જઈશે હેતલબેન આવી જાઓ. હા સર. સાર્વધાતુક આર્ધાતુ કયોથી ઈગંધકનો ગુણ થશે, ઈનો ગુણ એ થશે. એ ચોય વાયાવાથી ઈનો અય થશે. ઈનો વિકર્ણ અ જોડે અય, પછી એનો એ અય વાયાવાથી અય, અને આ બાજુ જ્ર જે છે જ્ર એમને અ નાખી દઈએ તો જ્ર થઈ ગયો, અને યમાં અ નાખી દઈએ વિકર્ણ અ નાખી ય આખો થઈ જ્રય, અંગ બની ગયું અદંત. પ્રથમ પુરુષ બહુવચન નો મૂળ પ્રત્યય છે જી. જીમાં જોંતાથી અંતિ કરીશું. નશ્ચ પદાંતશ્ચ જલીથી નાનો અનુસ્વાર કરીશું, અને અનુસ્વાર છે એ પસાવાથી ફરી પાછો અનુસ્વારનો સવર્ણ કરી દઈશું. એ જયંતી પરાસ્ત કરે છે. તે બધા પરાસ્ત કરે છે. પલક પૂરું થઈ ગયું ના? પૂરું થઈ ગયું? હા સર. પૂરું થઈ ગયું લાગે છે. હે? પૂરું થઈ ગયું. બરાબર. ઓકે. પ્રથમ પુરુષ
एक वचन सह ज्रयति तौ ज्रयतः ते ज्रयन्ति मध्यम पुरुष त्वं ज्रयसि युवां ज्रयथः यूयं ज्रयथ उत्तम पुरुष अहं ज्रयामि आवां ज्रयावः वयं ज्रयामः सुरेश सः ज्रयति तौ ज्रयतः ते ज्रयन्ति त्वां ज्रयसि युवां ज्रयथः यूयं जयथः जयथ अहं ज्रयथ ज्र ज्र ज्रयथ अहं ज्रयामि आवां ज्रयावः वयं ज्रयामः ज्योत्स्ना हाँ सर सह द्रयति तौ द्रयथः ते द्रयन्ति ज्रयन्ति ज्रयन्ति ते द्रयन्ति त्वं द्रयसि युवां द्रयथः यूयं द्रयथ अहं द्रयामि आवां द्रयावः वयं द्रयामः पलक सः ज्रयति तौ ज्रयतः ते ज्रयन्ति त्वं ज्रयसि युवां ज्रयथः यूयं ज्रयथ अहं ज्रयामि आवां ज्रयावः वयं ज्रयामः सः ज्रयति तौ ज्रयतः ते ज्रयन्ति त्वं ज्रयसि युवां ज्रयथः यूयं ज्रयथ अहं ज्रयामि आवां ज्रयावः वयं ज्रयामः जगदीश प्रथम पुरुष सह ज्रयति तौ ज्रयतः ते ज्रयन्ति मध्यम पुरुष त्वं ज्रयसि युवां ज्रयथः यूयं ज्रयथ उत्तम पुरुष अहं ज्रयामि आवां ज्रयावः वयं ज्रयामः पीना सः ज्रयति तौ ज्रयतः ते ज्रयन्ति त्वं ज्रयसि युवां ज्रयथः यूयं ज्रयथ अहं ज्रयामि आवां ज्रयावः वयं ज्रयामः छह बाजू में नहीं ના સર નહીં मन होय तो હું माळ બોલું मन होय तो હું माळवी બોલું છું हाँ हेतर सह ज्रयति तौ ज्रयतः ते ज्रयन्ति त्वं ज्रयसि युवां ज्रयथः यूयं ज्रयथ अहं ज्रयामि आवां ज्रयावः वयं ज्रयामः रविंद्र हाँ स ज्रयति तौ जयत्रः ते ज्रयन्ति त्वं ज्रयसि युवां ज्रयथः यूयं ज्रयथ अहं ज्रयामि आवां ज्रयावः वयं ज्रयामः अनद्यत ने लंग व्यस्तन भूतकाळ धातु ज्री अनुदात्त सुरेश જ્રી ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અરેશીય સાર્વધાતુક અર્ધધાતુક યયો સૂત્રથી એનો ગુણ એ થશે અને એચો અયવાય સૂત્રથી એનો અય થશે એટલે જ્રય અંગ બનશે પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ઇતરસે સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત રહેશે લોંગ લાંગ લોંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંત ટકિતવ સૂત્રથી આદિમાં બેસશે એટલે અજ્રયત ત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે એટલે સહ અજ્રયત તે ગઈકાલે પરાસ્ત પામતો હતો अंदरी हाँ सर उपदेश ना विकरण प्रत्यय छे शब्द
શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. જ્રે અને અ. એચો અયવાયાવહ સૂત્રથી એનો અય કરીશું. જ્ર જ્રય અને પ્રત્યય છે તસ થસ થ અને મીપ. થસ થસ થ અને મીપ. મીપ. ચારેમાં તસ્થસ્થમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને ત અને મીપના સ્થાને અમ કરીશું. ને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. તૌ અ જ્રયતામ યુવામ અ જ્રયતમ યુયમ અજયત. અને ઉત્તમ પુરુષ એક વચનમાં યમાં રહેલો અ અને અમમાં રહેલો અ અમી પૂર્વ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. એટલે અહમ અજ્રય અજ્રયમ. ઓકે. તૌ અજ્રયતા. અજ્રયમ. તે બે ગઈકાલે બે ગઈકાલે પરાસ્ત કરતા હતા. તમે બે ગઈકાલે પરાસ્ત કરતા હતા. તમે બધા ગઈકાલે પરાસ્ત થતા હતા અને હું ગઈકાલે પરાસ્ત થતી હતી. અલગ. પ્રથમ પુરુષ એકવચન. બહુવચન. બહુવચન. હા. કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દશક પદ્ધતિથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. પછી સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈગંતમાં ગુણ થશે. એટલે ઈનો ગુણ એ થશે. એટલે જ્રે ને એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે. એટલે જય. હા. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે જેમાં દ્વંદ સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિમ. પછી ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે. એ સંયુગાંતસ્ય લોપ સૂત્રથી તનો લોપ થશે. એટલે અંત પ્રત્યય બનશે. અતો ગુણે સૂત્રથી પડરૂપ એકરૂપ થશે. ષડદાત સૂત્રથી અટનો આગમ થશે. અદ્રયન. તે અદ્રયન. તે બધા ગઈકાલે પરાસ્ત કરતા હતા. મધ્યમ પુરુષ એકવચન રહ્યું. જગદીશ. ધાતુ છે જ્રી. કર્તરી શબ્દથી શબ વિકરાંત પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંખ્યા. શનિ લશકવત અધિતે સૂત્રથી જ સંખ્યા. એટલે રહેશે અ. જ્રી માં સાર્વધાતુ કાળધાતુ કયો હો સૂત્રથી ઈગંત અંગને ગુણ કરીશું. એટલે ઈનો ગુણ એ થશે. એટલે જ્રે અને પરમાં અ છે તો એચો અયવાયાવ સૂત્રથી એનો અય આદેશ કરીશું. અને યમાં અ આવી જશે એટલે જ્રય અંગ બનશે. લંગ લકાર મધ્યમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે. સિપ. સિપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સમા રહેલ ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે. એટલે હલન સ તેની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. સસજુસો રૂહુથી ઋત્વ પ્રમા રહેલું અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ચેતકરણ અને હલંત ર કર અવસાન વિસર્જન સૂત્રથી વિસર્ગ. અને લંગ લકાર છે તો લુંગ લંગ રૂંગ છટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. ને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતવ ટકીતવ સૂત્ર પ્રમાણે આદિમાં બેસશે. રૂપ બનશે અજ્રય. ત્વમ અજ્રય ગઈકાલે પરાસ્ત પામતો હતો. જ્યોત્સના. અંતિમ બે. હા સર. દ્વિવચન બહુવચન. ત્રિ ધાતુ છે
એમાં કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ સની દશકો દધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ અને ઈ હોવાથી સાર્વધાતુ કાર્ય ધાતુ કયો હોતી ઈ નો ગુણ થશે એટલે ઈ નો એ અને એ જો અયાવાસ્ત્રથી એનો અય થશે અને કર્તરી શપમાં રહેલો અ એ યમાં રહેલા યમાં હલંત છે એમાં આવી જશે એટલે જ્રય પ્રત્યય છે વસ અને મસ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ અને આગળ લુઆંગ લાંગ લુઆંગ એટલે અ અહીંયા જશે એટલે અદ્રય વ અને અદ્રય મ હજી એક ભૂલ થાય છે વ અને મ હોવાના વ કારણે અને મ અતો દીર્ઘો યય સૂત્રથી આ થશે દીર્ઘ થશે આવામ અદ્રયાવ વયમ અદ્રયામ આવામ અદ્રયાવ એટલે અમે બે ગઈકાલે પરાસ્ત થતા હતા અને વયમ અદ્રયામ એટલે અમે બધા ગઈકાલે પરાસ્ત થતા હતા પૂરું. પ્રથમ ગુરુ છે વચન સહ અજ્રયત 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 તૌ અજ્રયતામ તે અજ્રયન મધ્યમ પુરુષ ત્વમ અજ્રયઃ યુવામ અજ્રયતમ यूयम अज्रयत उत्तम पुरुष एक वचन अहम अज्रयम आवाम अज्रयाव वयम अज्रयाम सुरेश सह अज्रयत तौ अज्रयताम ते अज्रयन् त्वम् अज्रयः युवाम् अज्रयतम् यूयम् अज्रयत अहम् अज्रयम् आवाम् अज्रयाव वयम् अज्रयाम ज्योत्सना હા સર સહ અદ્રયત અદ્રયદ તૌ અદ્રયતામ તે અદ્રયન ત્વમ અદ્રયઃ યુવામ અદ્રયતમ यूयम अद्रयत अहम अद्रयम आवाम अद्रयाव वयम अद्रयाम नंदनी હા સર સહ અજ્રયત તૌ અજ્રયતામ તે અજ્રયન ત્વમ અજ્રયઃ યુવામ અજ્રયતમ यूयम અજ્રયત અહમ અજ્રયમ આવામ અજ્રયાવ અને વયમ અજ્રયામ पलक હા સર સહ અજ્રયત તૌ અજ્રયતામ તે અજ્રયન ત્વમ અજ્રયઃ યુવામ અજ્રયતમ યુયમ અજ્રયતો અહમ અજ્રયમ આવામ અજ્રયાવ વયમ અજ્રયમ अयल सह अद्रयत तौ अद्रयत सह अद्रयत तौ अद्रयताम ते अद्रयन त्वम अद्रयः युवाम अद्रयतम यूयम अद्रयत अहम अद्रयम आवाम अद्रयाव वयम अद्रयाम કોણ આવ્યું પછી હું આવ્યો જગદીશ સર પ્રથમ પુરુષ સહ અજ્રયત તૌ અજ્રયતામ તે અજ્રયન મધ્યમ પુરુષ ત્વમ અજ્રયઃ યુવામ અજ્રયતમ यूयम अज्रयत उत्तम पुरुष अहम अज्रयम आवाम अज्रयाव वयम अज्रयाम કલવેન હા સર સહ અજ્રયત તૌ અજ્રયતામ તે અજ્રયन्तु त्वम् अज्रयः युवाम् अज्रयतम् यूयम् अज्रयत अहम् अज्रयम् आवाम् अज्रयाव वयम् अज्रयाम તે હેતલબેન
અજ્રયંતુ. જુઓ તો હું લખીશ, તમે કઈ લખ્યું? નહીં, અજ્રયંતુ જ લખ્યું. અજ્રયન આવે. મેં ખોટું લખ્યું. ઓકે, રવિન્દ્ર. हाँ सः अज्रयत् तौ अज्रयताम् ते अज्रयन् त्वम् अज्रयः युवाम् अज्रयताम् यूयम् अज्रयत अहम् अज्रयम् आवाम् अज्रयाव वयम् अज्रयाम. કોઈ નહીં બાકી. હવે આવી જઈએ લોટ લકાર. બીના ગાયબ. સુરેશ. જ્રી. શ્રી ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી એના સ્થાને એ થશે. ને એચો સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે જ્રય અંગ બનશે. પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને એરુ સૂત્રથી એના સ્થાને ઉનો આદેશ થતા તું પ્રત્યય બનશે. વિકલ્પે સ્તુયો તાતંગ આશીષી અન્યતરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બની જશે જ્રયતુ જ્રયતાત. ત હોવાના કારણે જલામ જશો અંતેથી દ થશે અને વા આવશે અને ફરી ત થઈ જશે. સહ જ્રયતુ જ્રયતાત તે પરાસ્ત પામો. જ્યોત્સના. હા સર. સ્ત્રી ધાતુ છે એમાં કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સની લસક તદ્ધિતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. અને સાર્વધાતુ કાર્ય ધાતુ કયો હોથી ઈગન રંગમાં ગુણ થશે એટલે ઈ નો એ થશે. અને એ જો અયાવ સૂત્રથી એનો અય થશે એટલે જ્રય. પ્રત્યય છે તસ એમાં લોટો લંગવત તસ તસ મીપામ તામ તસ થસ અને થ. લોટો લંગવત થી તસ તસ મીપામ તામ તમ તામહ થી તસ નો થશે તામ, તસ નો તમ અને થ નો ત એટલે જોડી દેવાનું. તૌ દ્રયતામ આમ દ્રયતમ અને યુયમ દ્રયત. તૌ દ્રયતામ એટલે તે બે પરાસ્ત પામો. યુવામ દ્રયતમ એટલે તમે બે પરાસ્ત થાવ અને યુયમ દ્રયત એટલે તમે બધા પરાસ્ત થાવ. બરાબર. બિલકુલ આવી ગયા ફટાફટ. અગ્નિમાં આવી જાય એટલે પછી ચળકવા માંડે, બહાર નીકળી જાવ એટલે ઓલવાવા માંડે, છાપો પડે. નંદની. હા સર. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરશું રહેશે અ. સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈનો ગુણ એ કરીશું જ્રે અને અ. એચો અયવા યાવહ સૂત્રથી એનો અય કરીશું એટલે જય. અને પ્રત્યય છે જી. જીમાં જોંતર સૂત્રથી અંત કરીશું અને એરુ સૂત્રથી અંતુ કરીશું. ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને અનુસ્વાર હશે યય પર સવર્ણ સૂત્રથી ફરીથી અંતુ કરીશું. યમાં રહેલો અ અને અંતુમાં રહેલો અતો ગુણે સૂત્રથી પરરૂપિક રૂપ કરીશું એટલે તે જ્રયંતુ. તે બધા પરાસ્ત પામો. પલક. મધ્યમ પુરુષ એક વચન. શ્રી ધાતુ છે એમાં કર્તરી શબ્દ શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિથી સંજ્ઞા એટલે અ રહેશે.
સાર્વધાતુક અર્ધધાતુકયો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે એનો એ જરે. એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે જ્રય. પ્રત્યય છે સિદ્ધ મધ્યમ પુરુષ એકવચનમાં. સિદ્ધમાં પની હલંતિમ સૂત્રથી સંજ્ઞા અને તે રે પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ. તો હે ના તો હે સ્થાતંકાશિષ્યન તરસ્યાન સૂત્રથી વિકલ્પે તાત અને અતો હે સૂત્રથી હીનો લોપ નથી તાત પ્રત્યય બનશે એટલે જ્રય નિજ્રય તાત ત્વમ જ્રય ત્વમ જ્રય તાત તું પરાસ્ત કર જલામ જશુ અંતેથી દ નેવા અવસાનેથી પાછું તો જગદીશ. ધાતુ છે જ્રેય કર્તારી શબ્દ શબ વિકરણ પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત અધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ઈગન તંગને ગુણ થશે એટલે જ્રીનો ઈનો એ થશે એટલે જ્રે અને એચો અયવાયાવ સૂત્રથી એને અય આદેશ કરીશું અને યમાં અ આવી જશે એટલે જ્રય અંગ બનશે. લોટ લકાર ઉત્તમ પુરુષ એક વચન. મીપ પ્રત્યય છે મીપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ કરીશું. આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ કરીશું અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતો ટકી આદિમાં બેસશે. આઠનો આગમ સર. કોનો આગમ? અચ્છા, આઠનો આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી અને તે જ પ્રકારનો આગમ છે એટલે આદિમાં બેસશે. અદંત અંગ છે અને પરમા અકાર છે તો અકાર સવર્ણને દીર્ઘ થી દીર્ઘ થશે અને અટક ઉપવાંગ નુમ લાગશે ને ચંડાનો અણા. હા, ર છે ને એટલા માટે. રેપ છે. હા ર છે બરાબર. તો જ્રયાણી અહમ જ્રયાણી હું પરાસ્ત પામું. અંતિમ બે જ્રી હેતલબેન. હા સર. દ્વિ ધાતુ છે વિકર્ણ છે શપ શપમાં પાણી હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું અને શનિ લશક પદ્ધતિથી જ કરણ કરીશું. હવે છે સાર્વધાતુક અર્ધધાતુક અયથી ગંધકનો ગુણ થશે એ ચોય વાયાવાથી એનો અય કરીશું અને મધ્યમ પુરુષ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં વસ અને મસ પ્રત્યય છે બંને નિત્યમ ગીતાથી અંતિમ શાનો લોપ કરીશું. આ આડુ તમસ્યા પીઠથી આઠનો આગમ કરીશું તેની હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું અને આને આદ્યંત ટકીથી આગળ મૂકીશું એટલે આ વ અને આ મ પ્રત્યય બનશે. અકસ્મામણે દીર્ઘ લાગશે અંગનો અ અને પ્રત્યયનો આ મળીને એટલે જ્રયા વ જ્રયામ આવામ જ્રયાવ વયમ જ્રયામ. અમે બે પરાસ્ત થઈએ અમે બધા પરાસ્ત થઈએ. પ્રથમ પુરુષ એક વચન. સહજ્રયત સહજ્રયતુ જ્રયતાત 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 કૌ જ્રયતામ તે જ્રયંતુ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ જ્રય જ્રયતાત 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 યુવમ જ્રયતમ યુયમ જ્રયત. ઉત્તમ પુરુષ અહમ જ્રયાણી જ્રયાવ જ્રયામ. સુરેશ. સહ જ્રયતુ જ્રયતાત તૌ જ્રયતામ ત્રે જ્રયંતુ ત્વમ જ્રય વિકલ્પે જ્રયતાત યુવામ જ્રયતમ યુયમ જ્રયત અહમ જ્રયાણી આવામ જ્રયાવ વયમ જ્રયામ. જ્યોત્સના. હા સર. સહજ્રયતુ વિકલ્પે જ્રયતાત જ્રયતાદ અને જ્રયતાત તૌ જ્રયતામ તે જ્રયંતુ ત્વમ જ્રય વિકલ્પે જ્રયતાત જ્રયતાત અને પાછું જ્રયતાત યુવામ જ્રયતમ યુયમ જ્રયત અહમ જ્રયાણી
आवां द्रयाव वयं द्रयाम नंदनी हाँ सर सह ज्रयतु विकल्पे ज्रयतात् तौ ज्रयताम् ते ज्रयन्तु त्वं ज्रय विकल्पे ज्रयतात् युवां ज्रयत यूयं ज्रयत अहं ज्रयाणि आवां ज्रयाव वयं ज्रयाम नंदनी જ સંભળાય છે, જ્ર નહીં સંભળાતું. ક્યાંક જ્ર આવી એવું જાય. છે પણ સર હું તો ર લઉં જ છું જ્રયતું બરાબર. પલક हाँ सर सह ज्रयतु ज्रयता तौ ज्रयताम् ते ज्रयन्तु त्वं ज्रयतात् युवां ज्रयतं यूयं ज्रयत अहं ज्रयाणि आवां ज्रयाव वयं ज्रयाम જગદીશ. सर मार रही गई હા પાછળ દેખાતા નહીં તો આવું થાય. सह ज्रयतु ज्रयतात् तौ ज्रयतां ते ज्रयन्तु त्वं ज्रयतात् युवां ज्रयतं यूयं ज्रयत अहं ज्रयाणि आवां ज्रयाव वयं ज्रयाम જગદીશ. प्रथम पुरुष सह ज्रयतु ज्रयतात् तौ ज्रयताम् ते ज्रयन्तु मध्यम पुरुष त्वं ज्रय विकल्पे ज्रयतात् युवां ज्रयतम् यूयं ज्रयत उत्तम पुरुष अहं ज्रयाणि आवां ज्रयाव वयं ज्रयाम હેતલબેન. सह ज्रयतु विकल्पे ज्रयतात् तौ ज्रयताम् ते ज्रयन्तु त्वं ज्रय विकल्पे ज्रयतात् युवां ज्रयतं यूयं ज्रयत अहं ज्रयाणि आवां ज्रयाव वयं ज्रयाम રવિન્દ્ર. हाँ सह ज्रयतु विकल्पे ज्रयतात् तौ ज्रयताम् ते ज्रयन्तु त्वं ज्रय विकल्पे ज्रयतात् युवां ज्रयताम् यूयं ज्रयत अहं ज्रयाणि आवां ज्रयाव वयं ज्रयाम કોપી અવશેષ નાસ્તિ. અંતિમ લકાર વિધિલિંગ લકાર ધાતુ છે જ્રી અનુદાત રવિન્દ્ર. हाँ ज्री धातु छे कर्तरी शप लागशे परिहलन सूत्रથી ઇત્કરણ થશે સંલગ્ન દીધેથી ઇત્કરણ થશે સાર ધાતુ કાર ધાતુથી એનો ગુણ એ થશે એચો આવવાથી એનો અય થશે દ્રય પ્રથમ પુરુષ એક જ ટીપ પરિહलन सूत्रથી ઇત્કરણ થશે એની ઇતચ્છથી ઇત્કરણ થશે હલંત રહેશે યાસુડ પરસ્મૈદેશુ યાસના અગમ થવાને કારણે સુરતી થવો લિંગ સલોપન જે અંતે ને ત્યાં સનલોપ થશે અતો એથી એના સ્થાને ય થશે લોપો વેરવલથી ઇન યનો લોપ થશે આદ ગુણથી ઇનો એ થશે જોડી દેતા જ્રયત સહ જ્રયત તેણે તેણે પ્રાપ્ત થવું જોઈએ સુરેશ. જ્રી ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી એનો ગુણ એ થશે ને એચો અયવાય સૂત્રથી એનો અય થશે એટલે જ્રય અંગ બનશે. પ્રત્યય છે તસ 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 તમી પામ તાન તન તમ સૂત્રથી
તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અંતશે સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે એટલે યાતમ બનશે. અને યાના સ્થાને અતો એ સૂત્રથી ઈયનો આદેશ થશે. લોપો સૂત્રથી યનો લોપ થઈ જશે એટલે ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમો ઇકાર છે એટલે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે જ્રયતામ. તવ જ્રયતામ તે બે પરાસ્ત થવું જોઈએ. નંદની હા સર. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઈનો ગુણ એ કરીશું. અને એચો અયવા યા સૂત્રથી એનો અય કરીશું. જ્રય. અને પ્રત્યય છે જી. જીમાં જે જુસ સૂત્રથી જુસ કરીશું. અને ચૂટું સૂત્રથી જનો લોપ કરીશું. એટલે ઉસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. યાસુટ પરસ્પર પદેશુ દાતો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું. ને સની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્ત હોય તો ઉસમાં તેને રોકી લે છે. સસજુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક થી રમા રહેલા અનુનાસિક ની સંજ્ઞા કરે છે એટલે ઉહુ અને યમાં ઉ બળી જતા યુહુ. અને 8 ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. જ્રયે યુહુ. તે જ્રયે યુહુ. તે બધાએ પરાસ્ત કરવું જોઈએ. જગદીશ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે જ્રી. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય. શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લશાક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ. સાર્વધાતુક આર્ધાતુ કયો દિગંત અંગને ગુણ થશે તો ઈ નો ગુણ એ થશે એટલે જ્રે. અને એચો અયવા યાવ સૂત્રથી એને અય આદેશ થશે એટલે જ્રય અને અયમાં આવી જશે. અંગ બનશે જ્રય. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ એક વચન. પ્રત્યય છે સિપ. સિપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સમા રહે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગિચ્છ સૂત્રથી યાસુટ નો આગમ. લિયંગ સલોપો અંતશ્ચ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સ્થાનો લોપ. અને અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ. અને અંતમાં જે સ છે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી. સસજુસો રૂહથી ઋત્વ રમા રહેલ ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ વધ્યો હલંતર. ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ. રૂપ બનશે જ્રયે હે. ત્વમ જ્રયે હે. તારે પરાસ્ત થવું જોઈએ. જ્યોત્સના હા સર. દ્વિ ધાતુ છે એમાં કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સની લસક દ્વિતીયથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સાર્વધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ થશે ઈનો એ. અને એ જો અયાવા સૂત્રથી એનો અય થશે એટલે જ્રય. પ્રત્યય છે થસ. તસ્તમીપામ તમ તામથી તમ. અને પ્રત્યય યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીચ સૂત્રથી યાસુટ નો આગમ. અને ત હોવાથી સૂત્રથી સ નો આગમ. અને લિયમ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ના હોય તેવા સનો લોપ એટલે યાતમ. અને અતો એ સૂત્રથી ઈય. અને લોપો થી યનો લોપ એટલે ઈતમ. અને અદંતંગ છે અને ઈ હોવાથી આદ ગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે જ્રયેતમ. યુવામ જ્રયેતમ. તમારે બે પરાસ્ત થવું જોઈએ. પલક મને કાઢી દો. હા સર. દ્વિ ધાતુ છે કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની અંતિમ સૂત્રથી શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે.
એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક અવયવ સૂત્રથી ગંધર્વમાં ગુણ થશે એટલે જ્રે અ રહેશે. પછી એચો અયવાય આવ સૂત્રથી એનો અય થશે એટલે દ્રય. પ્રત્યય છે થ. એમાં તસ્તસ્મીપામ તાંતંતામાં સૂત્રથી ત થશે. યાસુટ પરસ્મે બધી શુદ્ધાત્મક સૂત્રથી યાસનો આગમ સુટ્ટિતો સૂત્ર સુટ્ટપણાનું યમ સલોપનંત્યસ્યથી અંત નહીં હોય તેવા સનુલોપ અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વિયોરવલીથી યાનો કંલોપ. એકદમ આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એટલે યુયમ જય તો તમારે બધાએ પરાસ્ત કરવું જોઈએ. હેતલબેન. હા સર. જ્રી ધાતુ છે વિકરણ આવશે શપ. શપમાં પણ હલંતક સૂત્રથી જ કરણ કરીશું અને શનિ લશક પદ્ધતિથી જ કરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુક અયથી ગંધર્વમાં ગુણ થશે એ થશે. એચો અય વાયવથી એનો અય કરીશું એટલે જ્રય અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનની અંદર સિપ પ્રત્યય છે. મીપ સોરી મીપ. મીપમાં પની નહીં પની હલંત્યમ સૂત્રથી નહીં સાહેબ. તસ્થ મીપામ તાન તમ તામાંથી મીપના સ્થાને અમનો આદેશ કરીશું. યાસુટ પરસ્મી પદેશ ઉદ્દાચો ગીસ્તી યાસનો આગમ કરીશું. લિયંગ શલોપવન અંત્યશ્ય અંતે નહીં હોય તેવા શનો લોપ કરીશું. અતો એથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું એટલે ઈયમ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું અતો ગુણથી. હા અને જોડી દેવાનું. અહમ જ્રયેયમ અહમ જ્રયેયમ મારે પરાસ્ત થવું જોઈએ. પાયલ. હા સર. કર્તરી શક્તિ શક વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક વતદિતે સૂત્રથી સંજ્ઞા. પછી સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી ઈનો ગુણ એ થશે. પછી એ તો અયવાય આવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. બહુવચન લેવાનું છે. લઈ લો. નિત્યમ હા મસ પ્રત્યય છે બહુવચનમાં. નિત્યમ ગીતા સૂત્રથી બંને સનુલોપ થશે. યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીત સૂત્રથી યાસનું આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ થશે. અતો યેહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. અને લોકો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈવ અને ઈમ પ્રત્યય બનશે. દંતંગ હોવાથી ઈનો ગુણ એ થશે આ ગુણ સૂત્રથી. એટલે આવા જૈવ અમારે બે પરાસ્ત કરવું જોઈએ અને વયમ જૈમ અમારે બધાએ પરાસ્ત કરવું જોઈએ. પ્રથમ પુરુષ એક વચન. સહ જ્રયેત 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 તૌ જ્રયેતામ તે જ્રયેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ જ્રયેહે યુવામ જ્રયેતમ યુયમ જ્રયેત. તમ પુરુષ એક વચન. અહમ જ્રયેયમ આવામ જ્રયેવ વયમ જ્રયેમ. સુરેશ. સહ જ્રયેત તૌ જ્રયેતામ તે જ્રયેયુઃ. ત્વામ જ્રયેહે યુવામ જ્રયેતમ યુયમ જ્રયેત. અહમ જ્રયેયમ આવામ જ્રયેવ વયમ જ્રયેમ. જ્યોત્સના. હા સર. સહ દ્રયેત દ્રયેત તૌ દ્રયેતામ તે દ્રયેયુઃ. ત્વમ દ્રયેહે યુવામ દ્રયેતમ યુયમ દ્રયેત. અહમ દ્રયેયમ આવામ દ્રયેવ વયમ દ્રયેમ. પલક. હા સર. સહજ્રયેત તૌ જ્રયેતામ તૌ જ્રયેતામ તે જ્રયેયુઃ. ત્વમ દ્રયેહે યુવામ દ્રયેતમ યુયમ દ્રયેત. અહમ દ્રયેયમ આવામ દ્રયેવ
વયમ જ્રયેમ પાયલ જ્રયેતૌ જ્રયેતામ તે જ્રયેયુઃ જ્રયેતમ યુયમ જ્રયેત અહમ અહમ જ્રયેમ પાયલ ચોટલી બાંધવી પડશે એન્ટેનાની નેટવર્ક હા સર પાછું એમ થવા લાગ્યું વચ્ચે તમે બંધ કરી દીધા ને લેક્ચર એટલે કોણ આવ્યું જગદીશ હા પ્રથમ પુરુષ સહ જ્રયેત તૌ જ્રયેતામ તે જ્રયેયુઃ મધ્યમ પુરુષ ત્વમ જ્રયેહ યુવામ જ્રયેતમ यूयम ज्रयेत उत्तम पुरुष अहम ज्रयेय आवाम ज्रयेव वयम ज्रयेम ફાયરમેન થી રિહાઈ ગયું અને એટલે લાગે હેતલબેન હા સર સહ જ્રયેત તૌ જ્રયેતામ તે જ્રયેયુઃ ત્વમ જ્રયેહ યુવામ જ્રયેતમ यूयम ज्रयेत अहम ज्रयेयम आवाम ज्रयेव वयम ज्रयेम હેતલબેન રવિન્દ્ર हाँ सह ज्रयेत तौ ज्रयेताम ते ज्रयेयुः त्वं ज्रयेः युवां ज्रयेताम यूयं ज्रयेत अहं ज्रयेयं आवां ज्रयेव वयं ज्रयेम કહ્યું કોઈ આના પછી આવશે 47 દેખાય લાંબો લાંબો પણ છે નહીં 47માં ટુ ઓશ્વી ગતિવૃદ્ધયોઃ શ્વી શ્વય શ્વયતિ ફૂલના બઢના શું થશે આગળ ટુ અને ઓ હેતલબેન આદિ વિપુલ વહાની ઉપદેશ જળના શિકિત ઈટકરણ થશે પ્રથમ ભાઈનું ઉપર નામ નતું આવ્યું ને એટલે હવે બે આવી ગયા એકી સાથે બેનું ઈટકરણ થશે અને પછી સાર્વધાતુક અર્ધાતુક એવું લાગશે હમ પછી એ 6 એવા આવવાનું અંગ બની ગયું હમ બરાબર છે અને નીચે આવશે સત્વાદી વિધિ અને છેલ્લે આવશે હલંત્યમ બરાબર છે કેટલા વાગે મળવાનું છે 2 વાગે બરાબર છે 2 વાગે કેટલા ધાતુ કરી દીધા સવારથી એક થાય છે ને 3 થઈ ગયા સર હા પેલામાં 2 જ્રી સમાન આયા 2 જી સમાન હતા અને પછી જ્રી આવ્યા એટલે 3 થઈ ગયા એક કાકરે 2 પક્ષી બરાબર તો પછી 2 વાગે આવે છે ટુ ઓશ્વી બરાબર છે
તો મળીએ, મંગલાચરણથી સમાપન કરીએ. જ્યોત્સના, હા સર. કઈ બાજુ? રાજકોટ. બરાબર, ઓકે. આવી ગયા એ સારું થયું. અહીંયા આવું તો પડે જ ને. નહીં તે તો તકલીફ. ગામડે ગયા તા એટલે તકલીફ પડી હતી થોડા દિવસ. બરાબર, સારું થઈ કે લીધા નહીં થોડા દિવસ. હો જેવા થઈ જાત માર તો. બરાબર છે, પણ છોડતા નહીં. બરાબર છે. હા, નહીં તો ગયા તો પછી પાછા નહીં આવી શકો. બહુ પછી તકલીફ પડી જાય. હા, ઓકે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભ મધ્યાહનમ. પાછા મળીએ છીએ 2 વાગે. જે ગયા છે એ કદી પાછા ફર્યા નથી અને ફરશે પણ નહીં.